કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં દરેક રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। આગામી 16મી ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં કરજણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે। ત્યારે સાંજે 5 વાગે કરજણમાં રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શાંત થયા છે। ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ત્યારે આજે પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપના ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર પંચાલ, બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારી, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ સહિતની ટીમ કામે લાગી હતી અને કરજણ પાલિકામાં ભાજપની જીતાડવા છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। આ સાથે જ છેલ્લા 2 વર્ષથી અધૂરા રહી ગયેલા કામો તથા નવા કામો અને યોજનાઓના લાભ આપવા બાંહેધરી આપી હતી। આવનારા દિવસોમાં જ્યારે કેન્દ્રથી લઈ અને નીચે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જે સરકાર હોય એમાં જે કંઈ વિકાસના કામો છે એ બાકી રહેતા હશે તો એ પણ અમે આ પેનલના માધ્યમથી કરવાની તેમજ નગરપાલિકાના માધ્યમથી કરવાની ખૂબ જ ઉમદા કાર્યો જે ગણાય કે જે રોડ, ગટર, પાણી, રસ્તા જેવા કામો જે છે એને તાત્કાલિક અસરથી જે કંઈ જરૂરિયાત પ્રમાણે કામો છે એ અમારા ઉમેદવારોના સંપર્કમાં રહી અને એ લોકોને પૂરા કરવા માટે પ્રોત્સાહન આપીશું અને આવનારા દિવસોમાં જે સરકારની યોજનાઓ છે એનો પણ નીચેના પ્રજા સુધી લાભ મળે એવા પણ અમે પ્રયત્નો કરીશું અને કરજણ નગરપાલિકા એક આદર્શ નગરપાલિકા બને એવી દિશામાં અમે અમારા ઉમેદવારોને પણ પ્રોત્સાહિત કરીશું, જેના થકી કરજણ એક આદર્શ નગરપાલિકા બની શકે અને આવનારા દિવસોમાં કરજણનું નામ પણ એક આગવું હરોળમાં જઈ શકે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।